હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. નાલો આપણે આવ્યા અહીં ભાવેશભાઈની મોટર ચાલુ કરવા, કેમ કે લાઇટ વહી ગઈ હતી. ભાવેશ ગયો હોય ભીહું સારવા. તો લાઇટ શું આવી જાય કર્યા કે પાણી ચાલુ થાય ને એટલે પૂરું. લાઇટના કંઈ ઠેકાણા જ ના હોય, કંઈ આવે ને કંઈ જાય. એટલે આપણે કરી દઈએ અને મોટર ચાલુ ને આપણે મોટર ચાલુ કરતા આવ્યા અહીં. કેમ કે આજે સાહેબ ગયા છે લાલપુર, એટલે આપણે બેજી ગઈ ધ્યાન રાખવાનું છે. ના હે ભાવેશભાઈની માંડવી 22 નંબર, અને આપણે બે દી ગયા હતા જામનગર. ચાલો આ એડિટિંગ કરવું બાકી છે, પડ્યું છે એ તમને બધું અમે એડિટ કરી દઈ. તળાવને પાડીને ગયા હતા થોડીક વાર, બધું વિડીયોમાં આવી જાય. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ના લોકડાની મોટર કરી દઈ ચાલુ. થઈ ગઈ મોટર ચાલુ ને આપણે જઈ ઘરે નાહીને જો આપણે બનાવવાનું છે રોટલા શાક. એટલે ફટાફટ જવા દઈ ઘરે. ને આમાં ધ્યાન રાખીને આલુ ઉપર. અત્યારે એમાં જનાવર વધારે હોય માંડવીમાં, કેમ કે એક તો પાસે ઉકળાટ દો, ગરમી એવી છે ને એટલે જનાવર અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. અમારી પાછળ હમણાં બે દિવસે એક અગજર આવ્યું હે. મોલ્લા જે બાજુ જાય ને તો કાલે એક મોલ્લો પકડી લીધો હતો. એટલે એ બાજુ જવામાં તો બહુ ધ્યાન રાખવું પડે. હાલ આપણે ભાવેશભાઈની મોટર થઈ ગઈ ચાલુ. આપણે જઈ ઘરે બનાવી બપોરની રસોઈ. ધ્યાન રાખવું પડે તપવા. હવે ધોરિયામાં જ હાલવું જોઈએ, કેમ કે અહીંયા હે ને ગારો વધારે છે. પાછા હું એ મોટા બૂટ એને પહેરીએ, એને હોલ બૂટ પહેર્યા હોય ને તો વાંધો ના આવે. આપણે કલર નાકા પાસે થોડાક દોડવા છે લઈ લઈ 22 નંબરના. આજે તો કાશી છે એટલી બધી પાકી નથી. હવા ઝીબડા બહુ નથી. ઝીબડા અત્યારે પાકતા હોય, પાછળથી વાવણીને વાવેલા છે ને તે હવે ઝીણા ઝીણા છે. એને માતા મોલ્લા થવાય નથી દેતા, ખાઈ જાય. હાલો મળીએ આગળ બ્લોગમાં. હાલો આપણે પૂગી ગયા જામનગર બેનના ઘરે. અને આજે આપણે બપોરે હતું બેનના ઘરે જમવાનું. ને આ છે બેનનું ઘર. નાળિયેરી તો બહુ મોટી થઈ ગઈ, કેમ કે પાણી જે રાખે નાળિયેરી પાણી હોય એટલે પૂરું પડશે.
કટકીમાં મકાઈ હોવાઈ ગઈ. હવે આપણે ધોરિયા પાડીને કામ હાલે એટલે ધોરિયા થઈ ગયા તો વાંધો ના આવે. વરસાદનું આદર જેવું છે એ પહેલાં આપણે ધોરિયા કરી લઈએ એટલે પછી પાવું હોય તે હાલે. મિત્રો આપણે આવ્યા હતા ગામમાં અને જ્યાં લીંબુડીમાંથી થોડાક લીંબુ ઉતારી લીધા અને હવે જઈએ આપણે વાડીને આજે તેમાં એટલે ગોળ બાપાને સીધો દેવાનું હોય એટલે આપણે આવ્યા હતા સીધો દેવાના. લીંબુ મલક છે પણ આજે કાસા હે એટલે થોડા પાકા પાકા હતા ને ઉતારી લીધા. નાલો મળીએ આગળ બ્લોગમાં. બધે ફળ જ હતો એ આ જારો બધા થઈ ગયા ચોખા એટલે અહીંથી અઘોસર આપણે નીકળી ગઈ ને આ તો બધું બકાલું હવે. આ ખારેકું હોરાઈ ગયું, જામફળી સીતાફળી બધા ખોડ નાખ્યા. હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. ચાલો આપણે એવા હતા કટકી માટો મારવા. ત્યાં આપણે કટકીમાં પાણી ચાલુ થઈ ગયું અને આજે છે નવરાત્રિ, પેલું નહોતું એટલે હેપી નવરાત્રિ બધાને. હાલો આપણે સાંજે જાઉં તો ગરબી બતાવશું પણ આજ તો નક્કી નથી, કદાચ કાલે જવાનું થાય. હાલો મળીએ આગળ બ્લોગમાં. જાળવાનું હતું એ બધું ચોખ્ખું કરી નાખ્યું અને એટલું આપણે રહી ગયું છે એ હવે ચોખ્ખું કરવાનું હોય. જ્યાં સીતાફળી નમી ગઈ ને ત્યાં સીતાફળ ઉતારી ને બધી કાપી નાખ્યું એટલે ઉસી વહી જાય. ને આપણે જવા એક આંબો હતો ને થઈ ગયો ચોખ્ખો ને આ ઝાડું કાપી નાખ્યું, મીઠો લીમડો કાપી નાખ્યો, એ બધા ઉસા વહી જાય એટલું હોરાઈ ગયું. આ થોડુંક કામ બાકી છે.